હેલો એવરીવન, વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજનો આપણો ટોપિક છે ઓપરેશનલ એમ્પ્લીફાયર. હવે આગળના જે પણ સિરીઝ છે આપણી એમની અંદર આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની એપ્લિકેશન્સ, એનો બ્લોક ડાયાગ્રામ, એના બેઝના કંટ્રોલર્સ ને એ બધી બધી એપ્લિકેશન્સ જેટલી બી છે એ બધી આપણે કવર કરીશું. તો લેટ્સ બિગિન વિથ ઓપ એમ્પ ફર્સ્ટ. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ઓપ એમ્પનો સિમ્બોલ છે. આ જે ટ્રાયંગલ શેપ તમને દેખાઈ રહ્યો છે એ આપણો છે ઓપરેશનલ એમ્પ્લીફાયર, અને એને શોર્ટમાં ઓપ એમ્પ કહે છે, એનો સિમ્બોલ. એની અંદર એક ટર્મિનલ છે પોઝિટિવ અને એક ટર્મિનલ છે નેગેટિવ. પોઝિટિવ ટર્મિનલને આપણે નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ કહીએ છીએ, કારણ કે ત્યાં આપેલું સિગ્નલ જે છે એ આઉટપુટમાં ઇન્વર્ટ થતું નથી. અને ઇન્વર્ટિંગ નેગેટિવ છે એને ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર કહીએ છીએ, ઓર ઇન્વર્ટિંગ ઇનપુટ કહીએ છીએ આપણે, કે જેના લીધે આઉટપુટ જે છે એ ઇન્વર્ટ થાય છે. એટલે ઇનપુટમાં તમે જે સિગ્નલ આપો એનું ઇન્વર્ઝન તમને આઉટપુટમાં મળે છે. વી પ્લસ અને વી માઇનસ એ એની પાવર સપ્લાયની પિન્સ આપેલી છે, એ આપણે પિન ડાયાગ્રામ ડિટેલમાં આગળના વિડીયોઝમાં જોઈશું. સૌથી પહેલાં એનું નામ ઓપરેશનલ એમ્પ્લીફાયર કેમ છે? તો ઓપરેશનલ એમ્પ્લીફાયર ઇઝ એન ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે એક આઈસી છે કે જે પોતાના ઇનપુટ્સના, જે પોઝિટિવ અને નેગેટિવ બે જે ઇનપુટ્સ આપ્યા છે એ બંનેના ઇનપુટ્સ વચ્ચેનો ડિફરન્સ કેલ્ક્યુલેટ કરે છે. એટલે વોલ્ટેજ ડિફરન્સ જે હોય એ કેલ્ક્યુલેટ કરે છે અને એક આઉટપુટ જનરેટ કરે છે. હવે ઇટ ઇઝ સો નેમ્ડ બિકોઝ કે આ એક ઓપરેશનલ એમ્પ્લીફાયરથી, ઓર આ એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ઓર આ આઈસીથી આપણે ઘણા બધા એરેથમેટિક ઓપરેશન્સ કરી શકીએ છીએ. લાઈક આપણે એડિશન એટલે કે સમિંગ એમ્પ્લીફાયર બનાવી શકીએ છીએ, ઇન્વર્ઝન કરી શકીએ છીએ, ઇન્ટિગ્રેશન કરી શકીએ છીએ, ડિફરન્શિએશન કરી શકીએ છીએ, ઓન ઓફ સ્ટેટમાં લાવી શકીએ છીએ. એટલે બહુ બધા એપ્લિકેશન્સ આની છે કે જે બધા એરેથમેટિક ઓપરેશન્સ આનાથી પરફોર્મ થાય છે. લોગરિધમિક થાય, એન્ટી લોગરિધમિક થાય. એટલે એનું નામ ઓપરેશનલ એમ્પ્લીફાયર છે, બિકોઝ આપણે ઘણા બધા ઓપરેશન્સ પરફોર્મ કરી શકીએ છીએ. હવે આની ઇન્ટરનલ સર્કિટ આપણે જોઈએ તો નીચે આપણને 4 સ્ટેજનો એક ડાયાગ્રામ દેખાઈ રહ્યો છે. હવે આને આપણે ઇન્ટરનલી સ્ટડી કરીએ તો ફર્સ્ટ છે ઇન્વર્ટિંગ ઇનપુટ, નોન ઇન્વર્ટિંગ ઇનપુટ, જે આપણે અહીંયા જોયું. સૌથી પહેલો સ્ટેજ આવે છે એની અંદર ડિફરન્શિયલ એમ્પ્લીફાયર. ડિફરન્શિયલ એમ્પ્લીફાયર એટલે કે ઇનપુટ સ્ટેજ. હવે ઇનપુટ સ્ટેજની અંદર શું થાય? તો આ બંનેની વચ્ચેનો જે વોલ્ટેજ ડિફરન્સ છે એ કેલ્ક્યુલેટ થાય અને આઉટપુટમાં એનું એમ્પ્લિફિકેશન થાય, જે નેક્સ્ટ સ્ટેજના ઇનપુટ તરીકે વર્ક કરે. એટલે અહીંયા આપણો હોય એક ડિફરન્શિયલ એમ્પ્લીફાયર, અને આપણે ડ્યુઅલ ઇનપુટ બેલેન્સ્ડ આઉટપુટ જનરેટ કરે છે ઇનપુટ સ્ટેજ. આ જે સ્ટેજ છે ત્યાં આગળ આપણું હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ હોય. એટલે આઈડિયલ ઓપ એમ્પ હોય તો અહીંયા આગળ હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ હોય, સો ધેટ કોઈ પણ ટાઈપના નોઇઝ સિસ્ટમની અંદર એન્ટર થાય નહીં. હવે આવે છે ઇન્ટરમીડિયેટ સ્ટેજ. ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે ત્યાં આગળ છે ડ્યુઅલ ઇનપુટ અનબેલેન્સ્ડ આઉટપુટનું ડિફરન્શિયલ એમ્પ્લીફાયર. એટલે અહીંયા શું થશે કે જે બી તમારું ઇનપુટ આવ્યું અહીંયા ઇનપુટ સ્ટેજમાંથી જે આઉટપુટ જનરેટ થયું હતું એ તમારું ઇનપુટ તરીકે વર્ક કરશે ઇન્ટરમીડિયેટ સ્ટેજ પર. હવે ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે ત્યાં આગળ વર્ક કરશે ગેઇન એડજસ્ટમેન્ટનું. એટલે કે આપણે જો કરંટ ગેઇન છે, વોલ્ટેજ ગેઇન છે, જે બી ગેઇન આપણે એનો એડજસ્ટ કરવાનો છે, ઓપ એમ્પનો એમ્પ્લિફિકેશન આપણે જોઈએ છે સિગ્નલનું, તો આપણે એનો ગેઇન એડજસ્ટ કરવો પડશે. તો એ ગેઇન જે એડજસ્ટમેન્ટ છે એ થશે ઇન્ટરમીડિયેટ સ્ટેજની અંદર. હવે ઇન્ટરમીડિયેટ સ્ટેજનું જે આઉટપુટ છે એ જાય છે હવે લેવલ શિફ્ટિંગ સ્ટેજમાં. એટલે તમારું અહીંયા આઉટપુટ જનરેટ થઈ ગયું ગેઇન એડજસ્ટ થઈને. હવે તમારે એનું વોલ્ટેજ લેવલ સેટ કરવું છે અકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ. તો અહીંયા આવશે લેવલ શિફ્ટિંગ સ્ટેજ, અને એની અંદર આપણે યુઝ કરીશું એમીટર ફોલોઅર વિથ અ કોન્સ્ટન્ટ કરંટ સોર્સ, સો દેટ આપણે એનું વોલ્ટેજ લેવલ છે એને રિક્વાયરમેન્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકીએ. લેવલ શિફ્ટ થયા પછી ઓર એડજસ્ટ થયા પછી એ જાય છે આઉટપુટ એમ્પ્લિફિકેશન સ્ટેજમાં. એટલે હવે આપણું ફાઇનલ આઉટપુટ જનરેટ થવા જઈ રહ્યું છે, વિચ ઇઝ અ પુશ પુલ એમ્પ્લીફાયર, રાઈટ. તો પુશ પુલ એમ્પ્લીફાયર છે એટલે અહીંયા શું થશે? કોમ્પ્લિમેન્ટરી સિમેટ્રી. અહીંયા પુશ પુલ ટાઈપનું એમ્પ્લીફાયર આપેલું છે કે જેની અંદર તમે જે ઇનપુટ આપ્યું, જે લેવલ શિફ્ટિંગ સ્ટેજમાંથી આવ્યું આઉટપુટ, એ આના અંદર ઇનપુટ તરીકે કામ કરશે, અને અહીંયા તમારું એક આઉટપુટ જનરેટ થશે વિચ વુડ બી અ હાઈ કરંટ ડિલિવરિંગ કેપેબિલિટી ટાઈપ ઓફ આઉટપુટ, રાઈટ. એટલે અહીંયા આગળ શું થઈ જશે? ઇમ્પિડન્સ જે છે એ લો થઈ જશે, સો દેટ યુ કેન ગેટ the correct accurate signal in the amplified form according to the gain adjustment done at the intermediate stage. So આ રીતે આપણું આખું ઓપરેશનલ એમ્પ્લીફાયર વર્ક કરશે. હવે આપણે એની ટર્મ્સ શું છે, એની અંદર કઈ આપણે ડેફિનેશન્સ જોવાની છે, કયા એપ્લિકેશન્સ છે, બધી ડિટેલ્સ આપણે આગળના વિડીયોઝમાં ચેક કરીશું. So till then, learn today, lead tomorrow. See you in the next video.